म्यूजिक तारी वाटू जो तारी वाटू जो के भणकारा। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો ડેમાં જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર અને Telegram ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આવતા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમને પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે। અને મિત્રો મટીરિયલ છે અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો મિત્રો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ મોશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મોશન અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મોશન અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું એટલે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું। અહીંયા તમારે શું કરવાનું છે, નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા રસમાં જશું અને અહીંથી તમે જોશો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે સૌથી પહેલાં હું તમને જણાવી દઉં આ ફોલ્ડર આપણે કઈ રીતે આવશે। જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો એટલે તમારો ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। અને આની અંદર આપણે જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને જોવા મળી જશે। તો સૌથી પહેલાં અહીંયા તમને કાલે 28 સેકન્ડનો જે વિડીયો મળશે ને સ્ટાર્ટિંગમાં એડ કરી લઈશું। પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે। વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 માર્ક્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમારે નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સ પર જવાનું છે, અહીંયાથી લાઇટરન્સ જઈ અને સ્ક્રીન કરી લેવાનું છે। સ્ક્રીન કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે નીચે સોંગ ઉપર સેટ કરી લેવાનું છે। પછી તમારે એરો પર ક્લિક કરી આવી જવાનું છે આગળ જે ડબલ બીટ માર્ક છે 16.6 સેકન્ડે ત્યાં આવી જવાનું છે। અને વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વિડીયોની જે આગળની લેન્થ હોય એટલે કે એક્સ્ટ્રા લાઈન છે એને કટ કરી લઈશું। કટ થઈ જાય એટલે કે કારતે થઈ જશે તો અહીં આપણે સ્ટાર્ટિંગમાં સોંગ્સ લખવાનું છે। તો સોંગ્સ કઈ રીતે લખશું, સૌથી પહેલાં તમારે બહાર નીકળી જવાનું છે। મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો તેને તમારે ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો ને તમને સોંગ્સ 1 કરીને એક લેયર જોવા મળશે અને અહીંયા તમે શું આપણે એકદમ નવી સ્ટાઇલમાં છે તે સોંગ્સ બનાવેલ છે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દેજો કેમ કે આ સોંગ છે તે બનાવવામાં બહુ મહેનત લાગે છે ને બહુ ટાઈમ લાગે છે। તો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તમે અને એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો, તો જલ્દીથી કરી દેજો। તો હવે તમારે શું કહું છે આ સોંગ છે તમારે કંઈ જ કરવાનું નહીં, આવા તમારે અહીંયા સોંગ્સ કમ્પ્લીટ લખેલી જોવા મળશે। ફક્ત તમારે આ લેયરને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા પછી આપણે આવી જઈશું ડાયરેક્ટ ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તો તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને હવે તમારે આ પ્લસના આઇકન પર ક્લિક કરી જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશું આપણે લેયર છે સોંગ્સવાળી ત્યાં કમ્પ્લીટ આવી જશે, સોંગ સાથે કમ્પ્લીટ લખીને આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર મિત્રો। હવે તમારે સોંગ્સવાળી લેયર પર ક્લિક રાખીને આપણે નીચે જોઈશું જે વિડીયો છે અહીંયાથી આપણે ત્રીજા નંબરે ઉપર સેટ કરી લઈશું એટલે આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે। હવે તમારે શું કરવાનું છે સોંગ્સ અને જે બેકગ્રાઉન્ડ વિડીયો હતો એ તો લાગી ગયો છે તો હવે તમારે એરો પર ક્લિક કરી આવી જવું છે ડબલ બીટ માર્કે। પછી તમારે શું કરવાનું છે નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમારો જે પણ ફોટો તમારે જેનો પણ વિડીયો બને તો એનો ફોટો હોય તમારે એડ કરી લેવાનો છે। તો આપણે અહીંયા એક ફોટો એડ કરી દીધી છે। પછી તમારે 3 ડોટની અંદર જવાનું છે અને 5 માર્ક્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે ખાલી પર ક્લિક કરી ફોટા પર ક્લિક રાખવાનું છે અને ફોટા નીચે અહીંયા સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। હવે તમારે આવી જવું છે સ્ટેટસની લાસ્ટમાં, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે એ પણ સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે, બરાબર મિત્રો। પછી તમારે શું કહું છે સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો છે એના પાસવર્ડના પહેલા 2 આંકડા છે 80 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું
તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે ત્યાં ફરીથી આવી જવું છે ડબલ બીટ માર્કે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમને કાર્તિક જોશો પીએનજી જોવા મળશે, એટલે કે પીએનજી જોવા મળશે સ્ટારવાળો. તો એને આપણે એડ કરી લઈશું. પછી તમારે શું કરવાનું છે, નીચે મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન પર જવું છે અને અહીંયાથી તમે શું આને આપણે 180 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી રોટેટ કરશું એટલે ઉપરની સાઈડ સ્ટાર આપણો આવી જશે. પછી તમારે ત્રિજ્યાના સાઈઝ જવું છે અને સાઈઝ આપણે થોડી ઓછી કરશું અને પછી તમારે જોશું આને ખૂણામાં ઉપરની સાઈડ કમ્પ્લીટ સેટ કરી લેવું છે. સેટ કર્યા પછી જે પીએનજી છે એના પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન જવું છે અને અહીંથી આપણે લાઇટર ઓપ્શન પર ક્લિક કરી લેવું છે અને આને આપણે સ્ક્રીન કરી લઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારા પીએનજીની છે નીચે ફોટો છે એની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. બરાબર. હવે ત્યાં ફરીથી જે પીએનજી છે એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન છે એડિટ પર ક્લિક કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શન આવી જવું છે ને અહીંથી તમે જો નીચે આવશો એટલે સેચ્યુરેશન એન્ડ વાઇબ્રેશન માટે તમને ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. પછી તમારે જે સેચ્યુરેશન 0 છે ને તમારે માઇનસ કરવાનું છે ને માઇનસ 100 કરી લઈશું એટલે કમ્પ્લીટ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. બરાબર. હવે તમારા પીએનજીની લેન્થ હતી આપણે સોરી મિત્રો પીએનજી હતું ને લેન્થ લાસ્ટ સુધી કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે જોશો આ રીતે કમ્પ્લીટ આપણે થઈ ગયું છે ફોટો અને પીએનજી. બરાબર. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે. બહાર નીકળ્યા પછી ફરીથી આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. તો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમને એવું છે કે આપણે એ સોંગ્સ તો આપણે જે હતી આપણે કોપી કરી લીધી હતી. તો કોપી કર્યા પછી તમે જો એરો પર ક્લિક કરશો એટલે આગળ 16.16 સેકન્ડે આવી જશો અને અહીંયા તમને સોંગ્સ 2 જોવા મળશે. એની અંદર તમે જો આગળની જે આપણે સોંગ્સ લિરિક્સ હતી તે લખેલી છે. તો આ લઈને પણ આપણે સિલેક્ટ કરી લઈશું, પ્લસના પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. પછી આપણે આવી જઈશું ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી એરો પર ક્લિક કરી આવી જઈશું 16.16 સેકન્ડે જે આપણો ડબલ બીટ માર્ક છે ત્યાં અને તમારે પ્લસના પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે અને જે સોંગ્સ વાળી લેયર છે ને એ નીચે આ રીતે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને સોંગ્સ પણ આવી જશે. બરાબર. તો હવે ત્યાં ફરીથી આ રીતે ડબલ બીટ માર્કે આવી જઈશું, પ્લસના પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમે આ રીતે જોશો એક સેકન્ડ સોરી મિત્રો 1 મિનિટનો વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું. હવે તમે વુડન લેયર પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ અને ચોથાનું જે કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશું કે કારતે આપણો વુડ ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. તો હવે આપણે આવી જઈશું સ્ટેટસની લાસ્ટમાં પછી વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશું એટલે એક્સ્ટ્રા લાઇન છે અહીંયાથી કટ થઈ જશે. બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વુડો છે તે કમ્પ્લીટ બની ગયો છે પણ જે આપણે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવું છે, આપણે આવી જઈશું ડબલ બીટમાર્કે પછી તમને ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું છે અને ઉપર આવી જઈશું 3 ડોટની અંદર અને સૌથી લાસ્ટમાં તમને અનગ્રુપ વાળું ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો લાગી જશે અને તમે કમ્પ્લીટ જોઈ શકો છો. બરાબર મિત્રો. તો તમે અહીંયા સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 93 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી પહેલા વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. હવે તમારે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.